ગીતા વંદનાના આ ચતુર્થ મણકામાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. ત્રીજા મણકામાં આપણે ગીતા વંદનાના ભાગરૂપે મહાભારતના લહિયા એવા ગણપતિ દાદાની વંદના કરી હતી. સાથે સાથે વેદવ્યાસજીની વંદનાનો ઉપક્રમ આપણે ચાલુ કર્યો હતો. તો આ મણકામાં આપણે વેદવ્યાસજીની વંદના કરીશું. વેદવ્યાસજી વિશે ગત મણકામાં આપણે થોડીક વાત કરી હતી અને થોડીક વાગોળી લઈએ. વેદવ્યાસ એમનું મૂળ નામ નહીં, એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ. એ ઋષિ પરાશર અને માતા સત્યવતી એમના પુત્ર. દ્વીપ ઉપર જન્મેલા હોવાથી દ્વૈપાયન કહેવાયા અને જન્મે શ્યામ રંગના હોવાથી, કાળા રંગના હોવાથી એ કૃષ્ણ કહેવાયા. માટે એમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. હવે કૃષ્ણ દ્વૈપાયન અને વ્યાસ એ એમની ઉપાધિ અથવા તો એમનું ઉપનામ. કેવી રીતે વ્યાસ બન્યા? તો આ જગતનું જો કોઈ પ્રાચીનમાં પ્રાચીન કોઈ સાહિત્ય હોય તો એ વેદ છે. મૂળમાં એકમાત્ર ઋગ્વેદ હતો. આમ તો અત્યારે આપણે 4 વેદ કહીએ છીએ. 4 વેદની સંહિતાઓ છે: ઋગ્વેદ સંહિતા, યજુર્વેદ સંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદ સંહિતા. પણ મૂળમાં તો એકમાત્ર ઋગ્વેદ જ હતો. આ મૂળ ઋગ્વેદમાંથી એની 4 સંહિતાઓ કરવાનું, એટલે કે એનો વ્યાસ કરવાનો, એનો વિભાગ કરવાનું કામ કૃષ્ણદ્વૈપાયને કરેલું હોવાથી, એટલે વેદનો વ્યાસ એટલે કે વેદનો વિભાગ કરેલો હોવાથી કૃષ્ણદ્વૈપાયનને વેદ વ્યાસ તરીકે ઉપનામ મળ્યું. વેદ વ્યાસ તરીકે એક બહુ મોટી ઉપાધિ મળી. એમણે શું કર્યું? એમણે 4 સંહિતાઓ, ઋગ્વેદમાંથી 4 સંહિતાઓ અલગ કરી. એક ઋગ્વેદ સંહિતા, એક યજુર્વેદ સંહિતા, એક સામવેદ સંહિતા અને એક અથર્વવેદ સંહિતા. આમ તો એમનું શિષ્ય મંડળ ઘણું મોટું હતું અને એમનું કાર્ય જોતાં એવું લાગે છે કે એમનું શિષ્ય મંડળ ખરેખર ઘણું વિશાળ હોવું જોઈએ કે જેથી એમનું કાર્ય આટલું બધું પ્રસર્યું. પણ એમના મુખ્ય 4 શિષ્યો હતા. એક હતા પૈલ, બીજા હતા વૈશંપાયન, ત્રીજા હતા જૈમિની અને ચોથા હતા સુમંતો. એમણે ઋગ્વેદ સંહિતાના પ્રચાર પ્રસારનું કાર્ય પોતાના મુખ્ય શિષ્ય એવા પૈલ ઋષિને સોંપ્યું. આ પૈલ ઋષિએ ઋગ્વેદ સંહિતાનો પ્રચાર પ્રસારનું કામ શરૂ કર્યું. એમના બીજા શિષ્ય વૈશંપાયન, એમને યજુર્વેદ સંહિતા સોંપી અને કહ્યું કે તું આનો પ્રચાર પ્રસાર કરજે. એમના ત્રીજા શિષ્ય જૈમિની, એમને સામવેદ સંહિતા સોંપી અને કહ્યું કે તું આનો પ્રચાર પ્રસાર કરજે. અને ચોથા શિષ્ય સુમંતુ, એમને અથર્વવેદ સોંપ્યો અને કહ્યું કે તું આનો પ્રચાર પ્રસાર કરજે. કોઈક જગ્યાએ અંગિરા ઋષિનું નામ પણ અથર્વવેદ સાથે જોડાયેલું છે, એટલે અંગિરા પણ કદાચ વેદવ્યાસજીના મુખ્ય શિષ્ય હોઈ શકે અને એમને પણ કદાચ અથર્વવેદનું કામ સોંપ્યું હોય. એટલે અથર્વવેદ સંહિતા વિશે સુમંતુ અને અંગિરા એવા 2 ઋષિઓના નામ આપણને મળે છે. પણ આ 4 મુખ્ય શિષ્યોને આ 4 વેદની સંહિતાઓનો પ્રચાર પ્રસારનું કાર્ય વેદવ્યાસજીએ સોંપ્યું. અને એનું પરિણામ એ આવ્યું કે વેદ માત્ર ભારતની જ મૂળભૂત સંપત્તિ હોવા છતાં એ વિદેશોમાં પણ એનું પ્રચાર પ્રસારણ થઈ શક્યું. એટલે વેદોનો પ્રચાર પ્રસાર કરવાનો, વ્યાસ કરવાનો તો મહત્ત્વનું કાર્ય કર્યું જ, પણ વેદના પ્રચાર પ્રસારનું પણ મહત્ત્વનું કાર્ય પોતાના શિષ્યો દ્વારા વેદવ્યાસજીએ કર્યું. એટલે વેદવ્યાસજી તરીકે એ આખી દુનિયામાં એમનું નામ અમર થયું. એવું કહેવાય છે કે એમની બાજુમાં બદ્રીવન હતું. એ બદ્રીવનમાં એમણે તપસ્યા કરેલી અને થોડો સમય એમાં નિવાસ પણ કરેલો. અને બદ્રીવનમાં નિવાસ કરવાના કારણે એમને બાદરાયણ એવું પણ ઉપનામ મળેલું.
મિત્રો, આપણા ત્યાં જે ભારતીય તત્વજ્ઞાનની જે ગંગોત્રી ગણાય છે પ્રસ્થાનત્રયી, એ પ્રસ્થાનત્રયીના 3 પ્રસ્થાનો છે. એમાંનું જે બીજું પ્રસ્થાન છે, પહેલું શ્રુતિ પ્રસ્થાન, બીજું સૂત્ર પ્રસ્થાન. આ સૂત્ર પ્રસ્થાન જે છે એના રચનારા બાદરાયણ છે. એમાં બાદરાયણના બ્રહ્મસૂત્રો તરીકે બીજું પ્રસ્થાન બહુ પ્રચલિત છે. તો આપણને આટલું મોટું કાર્ય, બ્રહ્મસૂત્રો આપવાનું કાર્ય પણ વેદવ્યાસજીએ કર્યું છે. એ બાદરાયણ નામથી કર્યું છે. એમનું મહત્ત્વનું કાર્ય ત્રીજું જો ગણાય તો એ મહાભારત રૂપી આપણને 5મો વેદ આપ્યો. એના માટે એવું કહેવાય છે, ધર્મે હર્ષે ચ કામે ચ મોક્ષે ચ પરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તે ન તત્ક્વચિત. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4ની વાતો જે મહાભારતમાં છે એ જ ભારતમાં છે. અને યદિ હાસ્તિ તદન્યત્ર, યદ ઇહ અસ્તિ, અને જે આમાં છે એ જ ભારતમાં છે. અને જે અહીં નથી, ન તત્ક્વચિત, એ ભારતમાં પણ નથી. અર્થાત મહાભારત એવો વાસ્તવિક ગ્રંથ છે કે જેમાં જીવનના ચતુર્વિધ પુરુષાર્થો, એટલે ધર્મ, અર્થો, કામ અને મોક્ષ, આ 4ની વાતો એની અંદર છે. અને આ સમજાવવા માટે જ કૌરવો અને પાંડવોના મુખ્ય આખ્યાનથી શરૂ કરીને એમાં અનેક કથાઓ, વાર્તાઓ, ઉપાખ્યાનો, અવાંતર કથાઓ એ ઉમેરીને 1,00,000 શ્લોકોનો બૃહદ ગ્રંથ એટલે મહાભારત વેદવ્યાસજીએ તૈયાર કર્યું. આમ મહાભારત રૂપી 5મો વેદ સમગ્ર ભારતને ભેટ ધરવાનું મહત્ત્વનું કાર્ય પણ વેદવ્યાસજીએ કર્યું છે. માટે મહાભારતકાર તરીકે વેદવ્યાસજીને અંજલિ આપતા કહેવાયું છે, નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. નમોસ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધિ, હે વિશાળ બુદ્ધિવાળા વ્યાસ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર, તાજા ખેડેલા કમળના જેવી વિશાળ પાંખડીઓ જેવી જેમની આંખો છે તેવા. યેન ત્વયા ભારત તૈલપૂર્ણ, જેમણે ભારત તૈલરૂપી એક વિશેષ દીવો પ્રકાશિત કર્યો, જેણે ભારતના આખાને પ્રકાશિત કર્યું. યેન ત્વયા ભારત તૈલપૂર્ણ, અને પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, એવો જ્ઞાનમય, એવો દીપક પ્રજ્વલિત કર્યો મહાભારત નામનો કે જે યુગો સુધી ભારતને પથદર્શન કરતો રહેશે. મહાભારત રૂપી આ દીવો એવો પ્રગટ્યો કે જે ભારતને સદીઓ સુધી માર્ગદર્શન કરતો રહેશે, યુગો સુધી માર્ગદર્શન કરતો રહેશે. એટલે કે બ્રહ્મસૂત્રો આપણને બાદરાયણ તરીકે વેદવ્યાસ પાસેથી મળ્યા. પોતે વેદવ્યાસ બન્યા, વેદોનો વ્યાસ કર્યો. ત્રીજું એમનું મહત્ત્વનું કાર્ય તો મહાભારતની રચના કરી. હજુ આટલેથી વાત પૂરી થતી નથી. 18 પુરાણો અને 18 ઉપપુરાણોની રચના પણ વ્યાસજીના નામે છે, વેદવ્યાસજીના નામે છે. વિચાર કરો કેટલું મોટું કાર્ય કર્યું છે. અને માટે એમના માટે કહેવાયું, અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ અભાલલોચન શંભુ ભગવાન બાદરાયણ. અર્થાત અચતુર્વદનો બ્રહ્મા, જેમને 4 વદન નથી, 4 મુખ નથી, છતાં એ બ્રહ્મા છે. દ્વિબાહુ અપરો હરિ, એમને 2 જ હાથ છે, અને છતાં એ જાણે બીજા હરિ છે, બીજા વિષ્ણુ છે. અભાલ લોચન શંભુ, એમના ભાલ એટલે કપાળમાં જે ત્રીજું લોચન શંભુનું છે એવું નથી, પણ છતાંય એ શંભુવત
છે. એવા કે છે ભગવાન બાદરાયણ, અર્થાત ભારતીય સંસ્કૃતિના 3 મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણેયનો સમાવેશ, એ ત્રણેયનો સંકલન એ વેદવ્યાસજીમાં આપણી પરંપરાએ કર્યું છે. કેટલું મોટું કામ કર્યું છે. અને માટે કહેવાયું છે કે વ્યાસો શ્રેષ્ઠમ જગત સર્વમ, આખું જગત એ વ્યાસનું ઉચ્છિષ્ટ એટલે કે એંઠવાડો છે. આપણું સમગ્ર સંસ્કૃત સાહિત્ય અને મહાભારત પછી રચાયેલું કોઈ પણ જે સાહિત્ય છે એમાં વેદવ્યાસજીની આભા અને પ્રતિભાનો પુષ્કળ ઉપયોગ આપણા સંસ્કૃત કવિઓએ કર્યો છે. એ કાલિદાસ હોય, ભારવી હોય, ફાગ હોય કે કોઈ પણ કવિ હોય, ભાસ હોય, આ બધા જ કવિઓ જે આટલી મોટી નામના પ્રાપ્ત કરી શક્યા અને સંસ્કૃતના મહાન કવિ બની શક્યા, તો એનું કારણ છે કે વેદવ્યાસ જેવા વટવૃક્ષના છાંયડામાં એમણે આરામ લીધો છે, એમનું શરણું લીધેલું છે, માટે મહાન કવિઓ બની શક્યા. એટલે સમગ્ર સંસ્કૃત સાહિત્યમાંથી જો વ્યાસને બાદ કરવામાં આવે તો લગભગ કશું શેષ છે નહીં. એટલું મોટું કાર્ય વેદવ્યાસજી કરતા ગયા છે અને આટલા બધા લોકોને એમણે પ્રેરણા આપી છે. સમગ્ર સંસ્કૃત સાહિત્યનું જે સર્જન છે એ વેદવ્યાસજીના આભારી છે એમ કહીએ તો પણ ચાલે. એક બાજુ વાલ્મીકી છે અને બીજા વ્યાસ છે. જો આ બેને જો સંપૂર્ણ રીતે બાદ કરવામાં આવે તો કશું સંસ્કૃત સાહિત્ય જ બચે નહીં, એવી પરિસ્થિતિ છે. પણ એમાંય વ્યાસજીનું વિશેષ પ્રદાન છે, કેમ કે મહાભારત રામાયણ કરતો મોટો ગ્રંથ હોવાથી, એની અનેક કથાઓ હોવાથી એમાંથી ઘણી બધી પ્રેરણાઓ લઈને આપણા સંસ્કૃત સાહિત્યકારોએ રચના કરી છે. એથી આગળ વધીને વાતચીત કરીએ તો 18 પુરાણોની જે વાતચીત કરીને એમાં ભાગવત પુરાણ એ મહાપુરાણ તરીકે, 18 પુરાણોમાં પણ મહાપુરાણ તરીકે જો કોઈ હોય તો ભાગવત પુરાણ છે. અને એવું કહેવાય છે કે મહાભારતની રચના કર્યા પછી પણ વ્યાસજી વ્યાકુળ હતા અને એ વખતે એમને નારદ મુનિ મળ્યા છે અને નારદ મુનિએ એમને કહ્યું છે કે તમે કૃષ્ણ લીલાનું ગાન કરો. એટલે એમણે 12 સ્કંધ અને લગભગ 24,000 શ્લોકોમાં ભાગવત ગ્રંથની રચના કરી. એમાંથી 10,000 શ્લોકો તો માત્ર બાળકૃષ્ણની લીલામાં એમણે વાપર્યા છે. એમણે પોતાના પુત્ર સુખદેવજીને આ ભાગવત ભણાવ્યું અને સુખદેવજીએ એ પરીક્ષિત રાજાના ઉદ્ધાર માટે એ ભાગવતની કથા કરી. અને એ રીતે ભાગવત પણ આજે ઘરે ઘરે પ્રસિદ્ધ છે. આજે રામાયણમાં રામચરિત માનસની કથા થાય છે અને ભાગવત પુરાણની કથા થાય છે. બધા પુરાણોમાં 18 પુરાણોમાં ભાગવત પુરાણ એવું છે કે જેની કથા થાય છે. એ મહાપુરાણ તરીકે એની વિશેષ નામના છે. અને માટે કહેવાયું છે કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમ ઉદીરેત. દેવી સરસ્વતી સાથે અહીં વ્યાસની વંદના કરવામાં આવી છે. મહાભારતની એક બીજી વિશેષતા એ પણ છે કે એમાં સ્વયં પોતે જેના રચયિતા છે એ પોતે એક પાત્ર તરીકે છે. રામાયણમાં જેમ વાલ્મીકી ઋષિના પોતે પણ એક પાત્ર તરીકે છે, કેમ કે એમના આશ્રમમાં જ સીતાના બંને બાળકો લવ અને કુશનો જન્મ એમના ત્યાં થાય છે અને એમને રામાયણનું ગાન પણ વાલ્મીકી ઋષિ શીખવાડે છે. એમ મહાભારતના તો પ્રત્યેક પ્રસંગની સાથે વ્યાસ જોડાયેલા છે. અને મહાભારતની ગાદીના જે વારસદારો કૌરવો અને પાંડવો, એની ઉત્પત્તિમાં પણ વેદવ્યાસનું પ્રદાન છે. અને પ્રત્યેક પ્રસંગે વેદવ્યાસે આવીને આ બંને પોતાના કુળના જે સ્તંભો હતા એમને માર્ગદર્શન કર્યું છે. માટે વેદવ્યાસ જેવી વિભૂતિ થઈ નથી અને થવાની નથી. માટે ભગવાન વેદવ્યાસ એવું જ કહેવું જોઈએ કે જે સ્વયં ભગવાન હોય. અને માટે ભાગવતમાં તો એને વિષ્ણુનો અવતાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. એવા વેદવ્યાસજીની આપણે
આપણે આજે વંદના કરી અને આ રીતે આજે આજનો ચતુર્થ માણકો વેદવ્યાસજીને અર્પણ કરીએ છીએ. વેદવ્યાસાય નમો નમઃ.